ગુડ મોર્નિંગ, નમસ્કાર બધા મિત્રોને. હવે એક અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે વગર સર્ટિફિકેટવાળા ડૉક્ટરોને રેડ પાડી અને જેલમાં નાખે છે. બરાબર. તો મોટી મોટી હોસ્પિટલો અને મોટા મોટા ડૉક્ટરો ગલત ઓપરેશન કરી નાખે છે, કેટલાય લૂંટે છે. ઘણા કિસ્સાઓ બહાર આવે છે, ઘણા નથી આવતા. હવે બિચારા જે નાના ડૉક્ટરો છે તે ગરીબો માટે ખૂબ જ લાભદાયક છે કે તમને તાવ, શરદી, ખાંસી આવું થયું હોય તો 100-200 રૂપિયામાં તમારી ટ્રીટમેન્ટ થઈ જાય. હવે એ જ વસ્તુ તમે મોટી હોસ્પિટલમાં જાઓ તો 400-500 રૂપિયા તો પહેલાં એમનો ચાર્જ લેશે, પછી દવાઓ આપશે, રિપોર્ટો કરશે. એમ કરી સામાન્ય તાવ હશે તોય તમને 1000-2000માં પાડી દેશે. પછી પાછા એમ કહેશે કે 2 દિવસ પછી ફરથી બતાવવા આવજો. તો ખાસ કરી આપણા ગૃહમંત્રી પોલીસોની રેડ પાડીને આવા લોકોને પકડે છે. પણ નાના ડૉક્ટરો એ પ્રેક્ટિસ કરેલી જ હોય છે, એમને ખબર હોય છે. તો આવું ના કરવું જોઈએ. અને એ જ ડૉક્ટરો ગરીબો માટે ભગવાન સમાન છે. એક તો ઇમરજન્સીમાં ગમે ત્યારે રાત્રે એમના દરવાજા ખડખડાવો તો તરત જ તમને દવા કરી આપશે. જ્યારે ડૉક્ટરો જોડે જાઓ, મોટી હોસ્પિટલોમાં જાઓ તો તમારે ઇમરજન્સી કેસ નોંધાવવો પડે. ગામડામાંથી શહેરમાં આવવું જોઈએ, સાધનવાળો પૈસા લે ઇમરજન્સીમાં વધારે. આવી ઠંડીનો તો આવે નાય આવે, ડૉક્ટર 1-2 કલાક પછી આવે. અને આપણા નાના ડૉક્ટરો જે આપણે ગામડામાં હોય છે તે તરત જ દરવાજો ખટખટાવો અને તમને દવા કરી આપશે અને 200-300 રૂપિયા લેશે અને ઇમરજન્સીમાં દવા થઈ જશે. હવે એ ડૉક્ટરો કંઈ ઓપરેશનો તો કરતા નથી. સામાન્ય તાવ, શરદી એવી જે એમને દવાખાનાઓમાં અનુભવ હોય છે અને એમને ખબર હોય છે એવી દવાઓ આપે છે. તો આપણી પ્રાથમિક સારવાર થઈ જતી હોય છે. તો સરકાર અત્યારે જે જાલી સર્ટિફિકેટવાળા ડૉક્ટરોને પકડી અને જેલમાં નાખી રહી છે તો તેની અસર આપણા નાના માણસો ઉપર જ પડશે. કારણ કે ગામડાના ડૉક્ટરો પછી આપણા ડરશે અને દવાઓ નહીં કરે ને દવાખાનાઓ પોતાના બંધ કરી દેશે. પછી આપણે શું કરવું પડશે? મોટા મોટા દવાખાનાઓમાં જવાનું. સામાન્ય તાવ આવે તો 500 રૂપિયા એમનો કેસ કઢાવવાની ફી, 1000 રૂપિયાની દવા આપી દેશે, પાછા બીજી વખત બતાવવા આવજો એમ કહેશે. તો બહુ જ મોટું નુકસાન થશે ગરીબોને. અને આ કરવામાં મેન મોટી મોટી હોસ્પિટલોનો જ હાથ છે. ડૉક્ટરો જ કરાવડાવે છે આ બંધ. તો બીજું તો તમે બધા જાણો જ છો. જય